નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને ઘણા સમયથી લોકો કહેતા હતા શિયાળાની સિઝન ચાલી રહી છે અને હવે મહિનો ચાલુ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આજ કાંટાવાળા રીંગણા લાવ્યા છે. જો એકદમ કાંટાવાળા રીંગણા છે અને આ રીંગણાનો માવો એકદમ તમને આમ ફૂલ ટેસ્ટ બને ને એવો મળે છે, નીકળે છે અંદરથી. અને આ કોઈ તમને હોટલમાં આવા રીંગણાનો તમને ઓળો નહીં મળે, કેમ કે એ બધાને તો શું છે, રાજકોટિયાવાળા મોટા મોટા આવે ને એનો જ બનાવે. આ આપણે ઘેરે ખાવા હોય ને તો આવા રીંગણા લેવાય. આનો ભાવ હોય ઓલા સસ્તા હોય પણ આનો ટેસ્ટ સારો હોય. તો હવે આપણે અંદર આને શેકવાનો છે અને આખો ઓળો કાચો બનાવવાનો છે. પૂરેપૂરા ન્યુટ્રિશન તમને અંદર મળી રહે. આના જે કાંઈ વિટામિન મળતા હોય તમને મળી રહે ને. લીલું લસણ, લીલી ડુંગળી, આદુ, મરચાં, આ બધી વસ્તુ લીલું જ નાખવાનું છે. ટમેટાં, અંદર ખાલી મીઠું નાખવાનું, ધાણા જીરું નાખવાનું છે, કાચું તેલ નાખવાનું, સિંગ તેલ, બીજું કાંઈ નથી કરવાનું. અને ખાવામાં તમને મોજ આવી જાય ને એવો ઓળો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. અત્યારે આપણે રીંગણાને જો આ હોલ પાડી દીધા છે. અહીંયા જુઓ આ બધા હોલ પાડી દીધા છે માથેથી. અને આપણે ભાઠો પણ સરસ મજાનો થઈ ગયો છે. હવે એક પછી એક રીંગણું અંદર મેકી દઈએ. જો અને મારા મિત્ર રાજુભાઈ છે ને એ રીંગણા શેકી રહ્યા છે. હું આજે કેમેરા ઉપર જોઉં છું. સરસ મજાના રીંગણા શેકાઈ જાય પછી તમને વિડીયો આખો બતાવીએ. નેચરલ ભાઠામાં જ શેકાવા દેવાનો. જો આ જે મહેક છે ને ધુમાડાની, એ જે આવે ને સ્મોકી ફ્લેવર, તે જ આખી ટેસ્ટ પૂરતી હોય છે. ચાલો શેકાઈ જાય પછી તમને બતાવું. તો સરસ મજાના આ રીંગણા શેકાઈ ગયા છે, તમે જુઓ ભાઠામાં એકદમ. અને હવે હું રીંગણા કાઢી લઉં છું. જુઓ તમે એકદમ કમ્પ્લીટ. જો ફર્સ્ટ ક્લાસ. બહુ ગરમ હોય છે અને છે જ આપણે ઘડીક રાવા દઈએ. ત્યાં 4 રીંગણા આપણે એની છાલ ઉતારી લઈએ. તો સરસ મજાનો જે ઓળો રીંગણા આપણે શેકી નાખ્યા છે ને, આપણે કોઈ તેલ નથી લગાડ્યું અને એકદમ નિરાતે આપણે શેક્યા છે. સરસ મજાના છે અને ગરમ ગરમ છે. વરાળો નીકળે જુઓ તમે, ફોલવી ને જ્યાં. આ બધા ફોલીને પછી તમને બતાવીએ. તો રીંગણા આપણા શેકાઈ ગયા છે. આપણે 1 કિલો રીંગણા લીધા છે, તમે જોઈ શકો છો. એકદમ માવો એકદમ ટોપ થઈ ગયો છે. અને હવે આપણે કાચો ઓળો કઈ રીતે બનાવો, આમાં મેં જો 50 ગ્રામ ડુંગળી કાપી લીધી એવી બારીક. અને હવે નીચે કેમેરો કરો. હવે આપણા જે શેકાઈ ગયેલો ઓળો છે ને એકદમ સ્મોકી ફ્લેવરવાળો, તે આપણે આની અંદર નાખી દેવા. તો આ સૂકી ડુંગળી છે, મીડિયમ કાપેલી છે. જો આમાં આટલું આદું છે, આ લીલું લસણ છે, આ લીલા ધાણા છે, આ લીલી તુવેર વટોણા છે, તીખા થોડાક મરચાં છે અને આ મોળા મરચાં છે. આ બધી વસ્તુ આપણે વારાફરતી બધી વસ્તુ નાખવાની છે. આમાં વિટામિનથી ભરેલો આ ઓળો બનશે. અને કોઈ પણ વસ્તુ આપણે અંદર વઘાર કરી નથી નાખવાની. આદું નાખશું તો એ કટકી જ કરેલી છે, એકદમ ઝીણી બારીક. અને આ મરચાંની એકદમ ઝીણી બારીક કટકી જ કરેલી છે. અને ભરપૂર લીલોતરીનો ઉપયોગ આપણે અંદર કર્યો છે. આ લીલી ડુંગળી છે જે મેં 200 ગ્રામ લીધેલી છે 1 કિલો ઓળાની અંદર.
હવે એની અંદર આપણે નાખશું જરૂરિયાત મુજબ મીઠું, જરૂરિયાત મુજબ ધાણા જીરું, શેકેલું જીરું, શેકેલ જીરીને આપણે વાટી લીધું છે. ત્યારબાદ અંદર નાખશું આપણે કાચું સિંગ તેલ. ઘણા લોકો કહે છે કે ગોપાલભાઈ આ વાસ નહીં આવે, ભાઈ એવું કાંઈ નહીં. આની જે તમે મીઠાઈ છે ને એ આખી અલગ આવશે. અને જો તમારે તેલ ન નાખવું હોય તો વગર તેલે આ બને છે. આની અંદર હું 70 થી 80 ગ્રામ જેટલું સિંગ તેલ નાખી રહ્યો છું. હવે સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. હવે આની અંદર આપણે લીંબુની નથી નાખવાનું. એકદમ તમે જુઓ ટેક્સચર આખું ગ્રીન થઈ ગયું છે. કાચા ઓળો કહેવાય આને આપણે. અને આની અંદર જો તમને ભાવતા હોય ને તો થોડાક તીખા જો ખાંડીને નાખો ને તો આનો ટેસ્ટ આખો ડિફરન્ટ જ રહેશે ને જે મજા આવે ને આખી વસ્તુ અલગ જ બને છે. હવે તેની અંદર આપણે નાખી દઈશું ટમેટાં. દેશી ટમેટાં નાખી દેવાના. અમે 2 નંગ સુધાર્યા હતા મીડિયમ સાઇઝના. મિક્સ કરી દઈએ, જે આપણને ખટાશ પૂરી પાડી દેશે આ ઓળામાં. આ ઓળો તમે લુખો પણ ખાઈ શકો તેવો બને અને એકદમ લાઇટમાં જ રહે આ ઓળો. તમને ખાવાની મજા જ આવે. તો ગરમ ગરમ બાજરાનો રોટલો હોય અને ઓળો મળી જાય શિયાળામાં તો કાંઈ ન ઘટે હો. મેં આપણે વાત થતી હતી કે શિયાળો જેમ જેમ જામશે ને તેમ આપણે વાનગીઓ મેકશું. તે આપણો ગ્રીન કાચો ઓળો છે જેની અંદર કોઈ પણ પ્રકારની વસ્તુ નાખી નથી. મીઠું, ધાણા જીરું જુઓ તમે. તો હવે કમ્પ્લીટ થઈ ગયો છે આપણો ઓળો. ટેસ્ટ કરીને તમને બતાવું. તો સરસ મજાનો ગ્રીન ઓળો આપણી નજર સામે તૈયાર થઈ ગયો છે. સાથે અમે સેવ રાખીએ છીએ, બાજરાનો રોટલો હોય છે, છાશ હોય છે અને આ બધી વસ્તુ છે ને ખાવાની તમને ખૂબ મજા આવતી હોય છે. તમે જુઓ આવી મોજ જો તમે કરતા હોય જરૂર મને કોમેન્ટ કરીને કહેજો કે આ રીતનો તમે કાચો ગ્રીન ઓળો બનાવો છો, બનાવતા હોય મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને ખાવાની તો ભાઈ વાત કરું ને તો મોજ પડી જવાની છે. અને આ અમારા ભાવનગરમાં બનતી વસ્તુ છે. તમે તમારા સિટીમાં બનાવતા હોય જરૂર મને કોમેન્ટમાં જણાવજો અને આવું બનાવીને ખાતા રહેજો તો મજા આવે. સરસ મજાનો ગ્રીન ઓળો થઈ ગયો છે તૈયાર આપણો. અને આ કાચો ઓળો છે. હું તમને કહી દઉં કોઈ પણ વઘાર કર્યા વગરનો, માત્ર માથેથી કાચું તેલ નાખ્યું છે. અમે આ વસ્તુ ઘણા વર્ષોથી ખાતા હોઈએ છીએ. જો તમે કાચું તેલ ન નાખતા હો તો તમે ન નાખ્યા વગર પણ ખાઈ શકો છો. કાચું તેલ નાખ્યા વગર પણ તમે આ બધી વસ્તુ મિક્સ કરીને ખાઈ શકો છો. સાથે અમે આ જો સેવ નાખીએ આમ ઓળામાં અને પછી એનો આનંદ લેતા હોઈએ છીએ. એકદમ ક્રન્ચનેસ લાગે ને એટલે. સાથે બાજરાનો રોટલો છે, છાશ પણ છે, પણ હું અત્યારે ખાવી નથી કેમ કે આ તો આમથી બહુ તીખો હોય નહીં. જોઈ લો તમે. જે લોકો એમ કહેતા હોય મને ઓળો ભાવતો નથી તે લોકો આ ઓળો પેટ ભરીને ખાશે. એનું કારણ છે શેકેલો ઓળો તો આપણો હતો. એની અંદર લીલી તુવેર, લીલા વટોણા, લીલી ડુંગળી, લીલું લસણ, આદુ, મરચાં આ બધી વસ્તુ લીલી નાખી અને માથે આ સેવ નાખી કરકરી અને પછી જે ટેસ્ટ આવે ને એ તો અલગ જ છે. અને તમે આમનું છે ને સમસીએ પણ ખાઈ શકો. જોરદાર લાગે. બાજરાનો રોટલો હોય અને ઓળો હોય. ઘટે તો જિંદગી ઘટે, બાકી ભાવનગરની મોજ ન ઘટે. તમારા સિટીમાં તમે બનાવો, ખાઓ અને તમે મને કોમેન્ટમાં જરૂર જણાવો તમને કેવો લાગ્યો.
બાકી આ વિડીયો જોતાં તમને મોઢામાંથી પાણી વસૂટી પડશે. એનું કારણ એ છે બધી વસ્તુ આપણે લીલી નાખી છે, ચૂલે સડાવ્યું નથી, ખાલી રીંગણા જ શેક્યા છે ભાઠામાં. અને આ વસ્તુ ખાઓ ને તો તમને મજા જ આવશે.